ભાવનગર જિલ્લાના વલભીપુરના પોક્સોના ગુનામાં કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી અને વળતર પેટે 6 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો। ભાવનગર જિલ્લા સેશન્સ કોર્ટમાં વલભીપુરના દરેડ ગામના દેવાયતભાઈ ભોળાભાઈ ખટાણા વિરુદ્ધ પોક્સો અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં કેસ ચાલી જતા દસ્તાવેજી અને સાક્ષીઓને આધારે કોર્ટ દ્વારા 20 વર્ષની સજા અને 42,000નો દંડ ફટકાર્યો છે। ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી તેને માતા બનાવતા ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી। ગાડી નથી મારું નામ નીતિન ગોવિંદભાઈ નાગર ભાવનગર સેશન કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી દેવાયત ભોળાભાઈ ખટાણામે દરેડ ગામમાં ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલું હોય એની માતાએ વલભીપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376(2)(J)(N) વગેરે કલમો મુજબ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો હોય, જે નામદાર SS મોડિયા સાહેબની કોર્ટમાં હાજર ચાલી જતા IPC કલમ 376 ને વગેરે કલમો સાથે જુદી જુદી કલમ હેઠળ નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ 42,000નો દંડ તથા આરોપીને સખત 20 વર્ષની મેક્ઝિમમ 20 વર્ષની સજા સાથે હુકમ કરવામાં આવેલો છે।